પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 આ એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા છે. અનેક કાર્યકર્તાઓ વચ્ચે કાર્યક્રમની શરૂઆત થઈ છે. નર્મદા જિલ્લા દ્વારા સંગઠનને વધુ સશક્ત અને કાર્યકર્તાઓના વિચારધારાત્મક તેમજ સંગઠનાત્મક રીતે વધુ સજ્જ બનાવવા માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત મંડળ સ્તરના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લામાં કુલ 2 વિધાનસભાના 7 મંડળો માટે પ્રશિક્ષણ વર્ગો યોજાયા. પ્રથમ તબક્કામાં એકતાનગર સ્થિત ફોર્ચ્યુન હોટેલ ખાતે બપોરે 3:30 કલાકે આ પ્રશિક્ષણ વર્ગ યોજાયો, જેમાં 1લી, 2જી, 3જી અને 4થી જુલાઈ આ પ્રશિક્ષણ કાર્યક્રમો યોજાયા, જેની અંદર અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સાથે જ કાર્યકર્તાઓની પાર્ટીની વિચારધારા, સંગઠન પદ્ધતિ, સેવા કાર્ય, સુશાસન, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ વિષયો પર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓનો કાર્યશાળા થઈ રહી છે. એના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાની અંદર પણ કાર્યશાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે તિલકવાડા તાલુકાના 103 જેટલા કાર્યકર્તાઓ કાર્યશાળામાં ઉપસ્થિત છે. અને આ કાર્યશાળા અલગ અલગ મંડળ પ્રમાણે 4 દિવસ સુધી ચાલવાના છે. એમાં તિલકવાડા, નાંદોદ, રાજપીપળા નગર અને સાગબારા આ 4 મંડળોની કાર્યશાળા યોજાઈ રહી છે. અને આ કાર્યશાળાની અંદર કુલ 400 કરતાં વધારે કાર્યકર્તાઓ ભાગ લેશે. અને આ કાર્યશાળાની અંદર 7 વિષયોનું અધ્યયન આપવામાં આવશે. આજે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના પ્રશિક્ષણ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા, પ્રમુખ શ્રી નીરભાઈ અને અન્ય કાર્યકર્તાઓ મળીને તિલકવાડા તાલુકા મંડળના જે કાર્યકર્તાઓનું આજે પ્રશિક્ષણ છે એ મોટી સંખ્યામાં આજે પ્રશિક્ષણનો કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં છે. અને એ કાર્યક્રમમાં કાર્યકર્તાઓનું ઘડતર થાય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં આવે અને એ વિચારધારા લઈને પ્રશિક્ષણ પોતાના વિસ્તારમાં જઈને એક ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરે એ અપેક્ષા સાથે આ પ્રશિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.